આપણે જીવનરૂપી નૌકાને પાર કરવાની છે અને આપણે હંમેશા કસરત કરવાથી આપણા હાથ પગના સ્નાયુને મજબૂત કરવાના છે। જીવનમાં આપણા મુશ્કેલી તો ઘણી આવશે, પરંતુ આપણે આ જીવનરૂપી નૌકાને પાર કરવા માટે આપણે કસરત કરીશું અને તેને માટે સૌપ્રથમ આપણે અહીંયા નૌકાસનનો અભ્યાસ કરીશું। નૌકાસન કરવા માટે સૌપ્રથમ આપણે નૌકા જેવો આકાર બનવો જોઈએ। તો સૌપ્રથમ આપણે સૂઈ જશું અને ત્યાર પછી આપણે ધીરે ધીરે બંને હાથ અને પગને ઉપર તરફ લેશું। આ કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, આપણી કમર સ્પાઇન મજબૂત થાય છે, ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે અને આપણું સંતુલન જળવાઈ રહે છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। તો આ રીતે આપણે નૌકાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય છે, ઘૂંટણના સ્નાયુ પણ મજબૂત થાય છે, તે ઉપરાંત આપણી સંતુલન ક્ષમતા પણ વધે છે। તો નૌકાસન કરો અને હાથ પગના સ્નાયુને મજબૂત કરો, આપણા કરોડરજ્જુને મજબૂત બનાવો।